દેશભરમાં વરસાદી માહોલ જોરદાર જામ્યો છે ત્યારે હવામાન વિભાગે આજે 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. રવિવારે રાત્રે 1 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધીના 6 કલાકમાં મુંબઈમાં 300 મીમી એટલે કે 11.8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ત્યારે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદના કારણે મુંબઈ એરપોર્ટ પર વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે. બપોરે 2 વાગ્યાથી સવાર 11 વાગ્યા સુધીમાં 50 ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી હતી. તેમાંથી 42 ફ્લાઇટ્સ ઇન્ડિગોની છે, 6 ફ્લાઇટ્સ એર ઇન્ડિયાની છે અને 2 ફ્લાઇટ્સ અન્ય એરલાઇન્સની છે. રેલવેએ જણાવ્યું કે પાટા પર પાણી ભરાઈ જવાના કારણે મુંબઈ ડિવિઝનની 5 ટ્રેનો રદ થઈ છે. કેટલીક લોકલ ટ્રેનો પણ કલાકો મોડી ચાલી રહી છે. મુંબઈમાં બીએમસીએ આજે સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે. તે સમયે મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લામાં સોમવારે સવારે 3 વાગ્યાથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે કિલ્લાની સીડીઓ પર પાણી તેજ ગતિએ વહી રહ્યું છે. ઘણા પ્રવાસીઓ કિલ્લાની ઉપર ફસાયેલા છે. હવામાન વિભાગે આજે 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડમાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદના કારણે કેદારનાથ અને બદ્રીનાથ હાઈવે સહિત 115થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. સુરતમાં ચોમાસાની શરૂઆત થતાં જ એક મહિનામાં વીજ કરંટ લાગતા 8 વ્યક્તિના મોત થયા છે. ચોમાસાની શરૂઆત થતાં જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વીજ કરંટ લાગવાના બનાવો વધ્યા છે. ત્યારે બનાવની સાથે વ્યક્તિઓના મોત થવાના આંકડાઓ પણ વધ્યા છે. એમાં પણ 30 વર્ષની અંદરની ઉંમર ધરાવતા યુવકોની સંખ્યા વધારે છે. 6 જુલાઈની રાત્રે પાંડેસરામાં વાયર ફોલ્ડિંગ કરતી વખતે વીજ કરંટ લાગતા 29 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. મૃતદેહ કીચડમાં પડ્યો હોવાથી જાણ થતાં સગા સંબંધીઓ સહિતના લોકો દોડી ગયા હતા. મૂળ મધ્યપ્રદેશના 29 વર્ષીય કાલુ કતિયા બરાડ હાલ પાંડેસરા ડીમાર્ટ પાસે રોઝવુડ નામના નવા બંધાતા બિલ્ડિંગમાં મજૂરી કામ કરીને પત્ની સાથે રહેતો હતો. 6 જુલાઈની રાત્રે કામ પૂરું કરી કાલુ વિજય વાયર ફોલ્ડિંગ કરીને મૂકવાની તૈયારી કરતો હતો. એ સમયે વીજ કરંટ લાગતા તે ઢળી પડ્યો હતો. સુરતમાં ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલી યુવતીને મકાન માલિક અને અન્ય 2 થી 3 લોકો દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો છે. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. પીડિતા મુંબઈની રહેવાસી છે અને તે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હોવાનું અને તે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે અને સુરતમાં રહે છે. ભાડાની તકરારમાં એક શખ્સે યુવતીના હાથ પકડી રાખ્યો હતો, જ્યારે મકાન માલિક યુવતીના વાળ પકડીને બેરહેમીપૂર્વક આડેધડ ઢીકા અને મુક્કા મારી રહ્યો હતો. પીડિતાએ મકાન માલિક પર આક્ષેપ કર્યો હતો કે મકાન ખાલી કરવાનું કહીને માર માર્યો હતો. આ ઉપરાંત મકાન માલિકે સરા જાહેરમાં કપડાં ઉતારી વિડીયો બનાવવાની સાથે ચપ્પુ બતાવી માર મારવાની ધમકી આપી છે. આ ઘટનામાં યુવતીને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાઈ છે. પોલીસે યુવતીની ફરિયાદના આધારે 3 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અંગેની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મુંબઈની અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી યુવતી ઘણા સમયથી સુરતમાં રહે છે. છેલ્લા 2 મહિનાનું ભાડું ચૂકવવાનું બાકી હોવાથી મકાન માલિક સહિત 3 થી 4 શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા અને ભાડાની તકરારમાં મકાન માલિક એટલા ગુસ્સે થયો કે તેણે મકાનમાં રહેતી યુવતીને માર મારવાનું શરૂ કરી દીધું. વલસાડ જિલ્લામાં પોલીસના ચેકિંગથી બચવા બુટલેગરો અનેક કિમિયાઓ અપનાવતા હોય છે. પોલીસના હાથે આવતા બચવા માટે બુટલેગરો પોતાની કાર જીવના જોખમમાં મૂકીને ચલાવે છે, જેથી હાઈવે પર ફિલ્મી દ્રશ્યો જોવા મળે છે. આવા જ દ્રશ્યો વલસાડ શહેરમાં જોવા મળ્યા હતા. વલસાડના છીપવાડ રેલવે અંડરપાસ પાસેથી પસાર થતી વિદેશી દારૂ ભરેલી કારના ચાલકે બેફિકરાઈપૂર્વક કાર હંકારી રસ્તા ઉપર પસાર થતી મોપેડને અડફેટે લીધી હતી, જેથી વિદેશી દારૂ ભરેલી કાર પલટી ખાઈ ગઈ હતી. જે બાદ અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં રાહદારી મહિલા સહિત 2 લોકોને ઈજા પહોંચી હતી, જેથી ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાને પગલે સિટી પોલીસની ટીમે તાત્કાલિક સ્થળે પહોંચી રસ્તા ઉપરથી કાર સાઈડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પર્યાવરણ બચાવવા એક પેડ જિંદગી કે નામ જેવા અનેક સ્લોગન ચલાવવામાં આવે છે. તેમાં ગરમીનું પ્રમાણ વધતા હવે વૃક્ષની કિંમત સમજાવવા લાગી છે. તાજેતરમાં જ સાપુતારામાં ખીણમાં બસ ખાબકી હતી અને આ બસમાં રહેલી 57માંથી 55 જિંદગી એક ઝાડને કારણે બચી ગઈ હતી. સાપુતારામાં માલીગામ ખાતે યુટર્ન પર ઓવરટેક કરવા જતા સુરતના 57 પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઈ હતી, જેમાં વિન્ડો સીટ પર બેસેલા 3 વર્ષીય ભાઈ અને 7 વર્ષીય બહેનનું ફંગોળાઈ બહાર ફેંકાતા મોત થયું હતું. જ્યારે 28 લોકોને ઈજા થતા તેમને નજીકના સામગાહાન સીએચસી સેન્ટર ખાતે ખસેડાયા હતા, જેમાં 4 લોકોની હાલત ગંભીર થતા તેમને આહવા હોસ્પિટલે રિફર કરાયા હતા, જ્યાંથી 7 જેટલા ઈજાગ્રસ્તોને સુરત સિવિલે ખસેડવામાં આવ્યા હતા. એક ઈજાગ્રસ્તે જણાવ્યું કે બસ ખીણમાં ખાબકી ત્યારે ઝાડ સાથે અટકી ગઈ એટલે બધા બચી ગયા. આ અકસ્માતમાં બસમાં સવાર ગોપીપુરા મોમનાવાડના 7 વર્ષીય અતીફા અશફાક શેખ અને 3 વર્ષીય ઉમર અશફાક શેખનું ઘટના સ્થળે મોત થયું હતું. 28 લોકોને ઈજા થતા તેમને નજીકના શામગાહાન સીએચસી સેન્ટર ખાતે ખસેડાયા હતા, જેમાં 4 લોકોની હાલત ગંભીર છે.
સુરત એરપોર્ટ પરથી સોનાની હેરાફેરી કરતી ગેંગ ઝડપાઈ છે. આરોપીઓ ટ્રાવેલ બેગની અંદર ગોલ્ડ પેસ્ટ બનાવીને દુબઈથી સુરત લઈ આવ્યા હતા. જોકે સુરત એરપોર્ટ પર આવતા જ એસઓજીએ સપ્લાય કરતા એક મહિલા સહિત 4 શખ્સને ઝડપી પાડ્યા હતા. બાદમાં સોનાના ઘરેણાં બનાવનાર કારીગરને બોલાવીને પેસ્ટની તપાસ કરવામાં આવતા ઘટસ્ફોટ થયો હતો. કારીગરે પેસ્ટ આગળતા 900 ગ્રામ સોનું નીકળ્યું હતું અને તમામ મુદ્દામાલ કિંમત ₹60 લાખથી વધુ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એસઓજીને મળેલ બાતમી અનુસાર દુબઈથી ગોલ્ડ સ્મગલિંગ કરી સુરત આવી રહેલા એક મહિલા સહિત 4 શખ્સની ધરપકડ કરી છે. સુરત એરપોર્ટથી સુરક્ષિત સ્મગલિંગનો ગોલ્ડ લઈને આ લોકો બહાર તો આવી ગયા, પરંતુ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે તેમને ઝડપી લીધા હતા. ટૂંક સમયમાં જ સોશિયલ મીડિયામાં પ્રચલિત થવાની ગેરછામાં 2 રિક્ષા ચાલકોએ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રીતે પોતાના અને અન્ય લોકોના જીવને જોખમમાં મૂક્યા હતા. રિક્ષા ચાલકોએ રીલ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. જે રીલ સોશિયલ મીડિયા ઉપર બાજ નજર રાખતી વલસાડ જિલ્લા પોલીસની ટીમને હાથે લાગતા વાપી જીઆઈડીસીની પોલીસની ટીમની મદદ લઈને લોકોના જીવને જોખમમાં મૂકનાર બંને રિક્ષા ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ જિલ્લામાં યુવાનો સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે જીવના જોખમે સ્ટન્ટ કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી સૂચના આપી હતી તથા ડીવાયએસપી બીએન દવેના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસની એક ટીમ વિવિધ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતી રીલો પર બાજ નજર રાખી રહી હતી. જે દરમિયાન વાપીના જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં 2 રિક્ષામાં જોખમી સ્ટન્ટ કરતા વિડીયો વાયરલ થયો હોવાની જાણકારી મળી હતી. વાપી જીઆઈડીસી પોલીસની ટીમે સોશિયલ મીડિયામાં રીલ બનાવી વાયરલ કરનાર બંને રિક્ષા ચાલકની શોધખોળ કરી ધરપકડ કરી હતી. દુનિયાના સૌથી યુવા દેશમાં આ સ્થિતિ ખરેખર ચિંતાજનક છે. દેશમાં નીટ વિવાદ ચરમ પર છે ત્યારે વિદ્યાર્થીઓ વારંવાર થતા પેપર લીક અને નીટમાં થયેલા ધાંધિયાઓથી ત્રાહિમામ પોકારી ગયા છે. સરકાર પેપર લીક માફિયાઓના મૂળ સુધી પહોંચાડવાના પ્રયાસમાં છે તો વિપક્ષ સરકારને આક્રમક રીતે ઘેરી રહ્યું છે. એક વચ્ચે એક પરીક્ષામાં વિવાદ થઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ હતાશ નિરાશ થઈને આ તમાશો જોઈ રહ્યા છે. તેમનું શું કરવું તે કંઈ ખબર પડતી નથી. એક તરફ કરિયર બનાવવાનું પ્રેશર તો બીજી તરફ આર્થિક સામાજિક દબાણથી ત્રસ્ત વિદ્યાર્થીઓ ઇમોશનલી ભાંગી પડે છે. કોચિંગ સિટી તરીકે પ્રખ્યાત રાજસ્થાનનું કોટા શહેર ભલે ડોક્ટર એન્જિનિયરો બનાવીને એક ઉદાહરણ સ્થાપિત કર્યું હોય, પરંતુ અહીંની ડાર્ક સાઇડ સમગ્ર દેશ સમક્ષ એક નવો સવાલ ઊભો કરી રહ્યો છે. આખરે વહીવટી તંત્રની તમામ વ્યવસ્થા છતાં અહીં મોતનું તાંડવ કેમ અટકતું નથી? ગઢડા તાલુકાના મેઘવડિયા ગામે સરકારી જમીનમાં કેટલાક લોકોએ મકાનો તેમજ વાડાઓ બનાવી સરકારની લાખો રૂપિયાની જમીન પર દબાણો કરેલા છે. જે મામલે ગ્રામજનો દ્વારા તંત્રને રજૂઆત કરાઈ હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા ગામના ગ્રામજનો પોતાના પરિવાર સાથે મામલતદાર કચેરીએ ઉપવાસ પર બેઠા છે. જ્યાં સુધી તંત્ર દ્વારા દબાણો હટાવવામાં નહીં આવે ત્યાં સુધી ઉપવાસ પર બેસવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે. જિલ્લાના ગઢડા તાલુકાના મેઘવડિયા ગામે ગામના કેટલાક લોકો દ્વારા લાખો રૂપિયાની સરકારી જમીન પર મકાનો વાડાઓ બનાવી દબાણ કર્યા છે, જેથી ગ્રામજનો દ્વારા કલેક્ટર સહિત અધિકારીઓને દબાણ હટાવવાના મામલે રજૂઆતો કરી છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવી, જેથી મેઘવડિયાના ગ્રામજનો આખરે કંટાળીને પરિવાર સાથે ગઢડા મામલતદાર કચેરીએ પહોંચી ઉપવાસ પર બેઠા છે અને તંત્ર દ્વારા ગામમાંથી દબાણો દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. પંચમહાલ જિલ્લામાં આવેલા કુદરતી ખનિજ સંપત્તિ ધરાવતા કેટલાક વિસ્તારોમાં ખનિજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર અને બિનઅધિકૃત રીતે કુદરતી અને ખનિજ સંપત્તિનું ખનન કરવામાં આવી રહ્યું છે. આવા ખનન માફિયાઓ સામે ગોધરા ખાણ ખનિજ વિભાગની ટીમ સતર્ક બનીને તેમની કામગીરીને નિષ્ફળ બનાવી રહી છે. ગઈકાલે ગોધરા ખાણ ખનિજ વિભાગની ટીમ રૂટીન ચેકિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે તાલુકામાં આંબાજેતી અને હાલોલ તાલુકામાં ગેરકાયદેસર રીતે કેટલાક ખનિજ માફિયાઓ બિનઅધિકૃત ટ્રેક્ટર અને ટ્રકમાં રેતી ભરીને પસાર થવાના છે, જેથી ગોધરા ખાણ ખનિજ વિભાગની ટીમે દરોડા પાડતા એક ટ્રેક્ટર અને ટ્રક સાથે 35 લાખનો મુદ્દામાલ કબજે કરી 2 ઇસમોની અટકાયત કરી છે. પકડાયેલો મુદ્દામાલ ગોધરા કલેક્ટર કચેરી અને હાલોલ તાલુકામાં સીઝ કરીને મૂકવામાં આવ્યો છે.